જો જો એટલે થોડા અલ્યા પણ મને આમ થાય છે પણ આને કઈ નથી થતું. અરે કન્યા, મને તો કાંઈક ગડબડ લાગે છે. આ વધારે થઈ રહ્યું એમ નથી લાગતું? નોટની સુગંધ એટલે હવે તમે કયો ને તો મારા દાદાને આમ જો 1000 તમે આપ્યા ને ઉભા ઉભા આમ બ્રહ્માંડ દેખાડી દઉં. બસ તો પણ બ્રહ્માંડ નહીં, ખાટલા હેઠા. જીવે તો છે ને જોઈ લો. હા આ ડોહાને કઈ નો થાય, ઉભા થાય થારું છે. એ લુસીડા, એ તારું નખો જ જાય. અને આમ જો પગલા 10,000 હાટું થી આમ જો કદાચ મારી લાશ ભલે થઈ જાય તો હું ગોદડું ન ખોલું. પકલી ના તારો વૈસ જાય એટલે આ ભૂલ થઈ ગઈ. આ વૈસ તો મારો જ હશે. એ પગલા તારો નખો જ જાય. મર તું ક્યાંક આગો મર ધુવાડો કર. મારું નાક ઠારુકું ત્યાં બફી નાખ્યું. કાનિયો હમણાં આવશે, 5,000 માગે છે. કૂતર્યા ઘોડે આવશે, માગતા બધા હોય. કૂતર્યા વેળા એ મૂકતો જ નથી. પણ હું કઈ હોમો કાસો પોસો આદમી નથી. હું મોટો ખેલાડો છું. એટલે આ પકલા ગોદડું લાય, મને મોઢા સુધી ઓટાડ દે. કાનિયાને એમ થાય કે આને તાવ આવી ગયો. હું માંદાનો એવો ઢોંગ કરું કે કાનિયો મારી પાસે ઉઘરાણી નું નામ જ ન લે. એટલે પકલા થોડ હટકાર ગોદડું લઈને આવે, ગોદડું ઓટાડ દે મને. આમ હરખા હુઓ, મોઢું ન ઉગાડું રાખતો. આયો આખા ઢાંકી દીધા. આખા ગામમાં વાત વ્યાતી કરી મૂક કે હોમા દાદાની ટિકિટ ફાટી ગઈ. ગામમાં કહી દીજે હોમભાઈ ગયા કામથી. અને બીજા કોઈ ગામના પૂછે તો કહી દીજે ડોળાએ સડાઈ દીધા છે. પણ એવું કેવું કહી દઉં હું? હા, અને આ ગામમાં એમ કહી દીજે કે હોમભાઈ ની કાચલી ફાટી ગઈ છે અને રામે રમી ગયા છે. કહી દીજે. ખરી ખરી દાદા તમે તો પણ એ આખા ગામમાં આમ જો દાદા ઢંઢેરો પીટી દઉં હું કે મારા સોમા દાદા હરિના ધામમાં ગયા. અને આમ જો દાદા હું કઉ છું, કાના કાકા આવે ને તો પાછો ઉધરા ખાતા નહીં હો. નકા હુતા શું ને એની ઉપર ધોકાના વાળિયા લઈ લેશે પાછા. હો એટલે પકલા મુવા, તારી તો જીભ કુવાડે કાપે એવી છે. ગામમાં રોવા જાસ કે મને દાટવા જાસ? તને તો મારી મિલકત માંથી એક પાવલી ન દઉં. હું હોમો હજે તો આખું ગામ મારા દબાણમાં છે. તું શું મને ઉપર મોકલતો? દાદાને હું છું છે ગામ મને બધા પૂછે ગામના લોકો. પણ કાકા અત્યારે દાદા આરામ કરે છે, તમે શાંતિ રાખો. અંદર શાંતિ છે એટલે મને થોડીક ચિંતા થાય છે દાદાની. દાદા જાને એ મોક્ષની તૈયારી કરી રહ્યા છે. કાકા કાલ સવારમાં તમે લાડવા ખાવા આવજો, અત્યારે તમે ઘરે જાઓ. હા એટલે કામ સરળ થયું. 6 મહિનાથી મને ધક્કા ખવડાવે છે. પણ જો આજે આમ જો હોમલાના ખાટલાની હરાઈજી જો બજારમાં ન કરું ને તો મારું નામે કાન્યો નહીં. ઉભો રે ભાઈ, કેમ ધૂમ તડકામાં આમ લાલ સોળ ગુસ્સામાં આમ? હરિયા, આજે તું મને છે ને આડો નો આવતો. કા ઓલો હોમલો છે ને, હા 100 મહિનાથી મને ધક્કા ખવડાવે છે. કેમ? આ આવડી નાની એવડી એમથી 5,000 ની રકમમાં મને નકરા બાના જ બતાઈ કરે છે. અરે પણ ભાઈ આ તડકો તો જો આમ 5,000 રૂપિયા નાની વાતમાં આમ ન હોય. હા હવે ઘણું સાંભળી લીધું. બાકી હવે છે ને એના ઘરની ડેલીએ જો તાળું ન વાસું ને તો મારું નામે કાન્યો નહીં. ને આમ જો એના ખાટલાને ભરી બજારે જો હરાઈજી ન કરાવું ને તો મારું નામે કાન્યો નહીં. હું કાઢો પડ ભાઈ, હું કહું સાંભળ. અટાણે એના ઘેર જવા જેવું નથી. અને મને વાવડ એવા થયા છે કે એને ઝેરી તાવ ચડ્યો છે.
અને બિસાડો ખાટલામાં છે. એના મોઢામાંથી એક હરફઈ કાઢી ન થકતો ને અટાણે છે ને એના ઘેર માણસોના ટોળા છે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે કદાચ ટપકી જાય માણસ ઘણું છે એના ઘેર. ત્યાં અટાણે જઈને તું કરીશ હું? અરિયા તું જે એને ઓળખતો નથી, ખોટી નો છે. તાવ બાવ કાંઈ નો આવ્યું હોય, આ તો એને પૈસા નો દેવા હોય ને એટલે નાટક કરતો હોય. પણ એને નથી ખબર કે એને આમ તો કોણ ભટકાણું છે, કાન્યો ભટકાણો છે. હું પણ અટાણે તો ખાટલામાં છે ભાઈ. જો આ વાત સાચી હોય અને માન કે એને ખરેખર કાંક થઈ ગયું છે તો તું શું કરીશ ઈ કે મને. હવે હાસું હોય કે ખોટું હોય, હા આ તો એને અરે શરતમાં આવી જવું છે. કાં તો મારે 5,000 બાકી છે ને એની સામે બીજા 5,000 દેવાન થાય ને તો દેવાશે. તું મારી હારે હાલ. પણ મને ક્યાં લઈ જાય? હાલ, આજ એની હોશિયારી છે ને બધી કાઢી નાખવી. મને ક્યાં ભેગો ડહડી જાવ? આવવું પડે. ખોટી નો છે ઈ તને નાટકી ના દેખાડું. હાલ, એવું છે? જો અડધી ડેલી ઉગાડી રાખે. હાલ હાલ હાલ. જો પડ્યો જ ને લાશ ની જેમ. હું નતો કેતો. એટલે હોમલા આ નાટક બંધ કર. જો તું હાંજ સુધી હવળ્યો તો તારા 5,000 માફ કરી દઈશ. અને જો તું હાંજ સુધીમાં હવળ્યો કે ઊભો થયો તો 5 માંગુ ઈ અને 5 બીજા, એટલે ટોટલ 10,000 રૂપિયા. આ શરત મંજૂર છે? લે લુખા લકર લે વાત મને મંજૂર છે. હું સોમો, હું તો આજ પથ્થર બની જઈશ. તું તો હાંજ સુધી નું કહેશ ને, હું કાલ સવાર સુધી હલું નહીં. તારું તો નસીબ ફૂટેલું છે. 5,000 બસાવા હાટું 15 દી હું પાણો થઈને પીડ્યો રહું. કાનિયા, તું મને ઓળખતો નથી. આજે તો તારા 10,000 મારા ખિસ્સામાં આવવાના જ છે. આખું ગામ ગોતી વળ્યો. હવે આ પંકલો રહ્યો ને આ દુકાને હોવો જોઈએ. એ પકા, આય હાલ આય હાલ. કામ છે તારું? જે કામ હોય ને તમે અહીંયા આવી જાવ. એટલે પણ અહીંયા આવીને આય સિવાય નથી પતે એવું. એવું છે? હા, ન્યા જ પત છે. અહીંયા જ પતશે. એટલે પણ આમ ફરી નાખે. અરે હું તો કાલે ખબર છે ને કૂદકો જ મારવાનો. એટલે કે પગ ભાંગતો નહીં. નો ભાંગે. જો જો પકા, હા એક વાત કહું. બોલો ને. તારા દાદા રહ્યા ને, હા એને તારે ખાટલા હેઠા પસાડવાના છે. મારે દાદા હા, ઈ નો મેળ આવે હો. અરે પણ ભલા માણા તને આમ જો 1,000 રૂપિયા આપું, આલે ઈ રોકડા. નોટની સુગંધ એટલે હવે તમે કયો ને તો મારા દાદા ને આમ જો 1,000 તમે આપ્યા ને, હા, ઉભો ઉભો આમ બ્રહ્માંડ દેખાડી દઉં. બસ તો. પણ બ્રહ્માંડ નહીં, ખાટલા હેઠા થઈ જાય તો હું જાઉં છું. આ જાવ. ખાટલા હેઠા પાડવાની જવાબદારી અરે હવે તારી. ખાટલા એટલે આમ જો ઊંસા કરીને હેઠા પસાડું. વાહ પગલા વાહ. આખા ગામમાં મેં તને એટલે જ ગોત્યો, પણ છેલ્લે તું દુકાને ચીડ્યો. હવે હું કહું, હું હજી 500 દેવા પડશે. હવે એ 500 બધું રવા દે. 1,000 માં તારે પતાવવાનું છે. કાંઈ વાંધો નહીં. મૂળ તો મારા દાદા ને ખાટલા હેઠા નાખવાના છે ને. હા બસ, થઈ જાય. આ તો હું નીકળું. નીકળો. મને તારી માથે પૂરો વિશ્વાસ છે. હા, આખું ગામ તો લૂસું છે. મારી જેવો કોઈ ડાયો નહીં. મારા દાદા ને એમ કે 10,000 હું બસાવી દઈશ, પણ એને નથી ખબર કે 1,000 માં મારા દાદાની પથારી ફેરવી નાખીશ. મારા સોમા દાદાની ગરમી હું કેવી ઉતારું છું તમે જોજો. અને જો તમને ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પાછા કરજો. મુઆ પકલા, તારા પેટમાં જો તેલ રેડાય એવું હું ન કરું તો હું હોમલો નહીં. તું ભલે તારા 1,000 લે, પણ પકલા હું મારા 5,000 તો જવા ન દઉં. હું હોમો. પેલા આમ જો ઈમડાનો ધુમાડો કરું. હા એટલે હો શેર હલના છે, પણ આમ તો ઊભા થઈને ભાગે ને એવું કરું તો બસરા ભાગી જતા હોય તો આ તો મારા દાદા છે. એટલે હરિયા, જો હવે પકલો અંદર ગયો, હવે
ખરા ખરીના ખેલ સારું થાય છે હો. જો ધુમાડો આમ નહીં આમ ધુમાડો તો આમ જ જવો પડે. આમ ક્યાં જાય? ગયો એટલે થોડાક અહીંયા પણ મને આમ થાય છે પણ આને કઈ નથી થતું. અરે કન્યા, મને તો કાંઈક ગડબડ લાગે છે. આ વધારે થઈ રહ્યું એમ નથી લાગતું? એ શાંતિ રાખ. હમણાં અંદર ખરા ખરીના ખેલ ચાલુ થાય છે એટલે ખબર પડી જાય છે. આ જો ધુમાડો છો. એટલે મારા દાદા તો હલતાય નથી. પેલા મસરા ભાગી જાય મસરા, પણ આને કઈ નથી થતું. જે થોડો કામ કરું ધુમાડો. હલતા બેન થઈ ગયા લાગે છે. લીમડાનો ધુમાડો આને નહીં કામ આપે એવું લાગે છે. મરસું નાખું. હવે તો લાવ્યો છું પાવડર મરસું, લાલ ઘૂમ મરસું લાવ્યો છું. હવે તો ખાટલામાંથી ઊભા નહીં પણ દોડવા મળો ને એવું કહી જાય. આ શું અવાજ હતો? હા, હવે લાગે છે કે બકાએ કામ ચાલુ કરી દીધું હો. જાય મેં ગોદડું ઓઢું છે તો મરસાનો ધુમાડો એટલો આવે છે મારું નાક ઠારકું બફાઈ ગયું. એ દશમનના પેટના આવું ન કરાય તારું ડોહું. મને નાક બેચ કરવું પડતો ન કરતો મને. હેલો પેટ પગ હેલો. ઓહો કેવું મરસું નાખ્યું. પેટ પગ હેલે છે. જીવે તો છે ને રોઈ લો. હા આ ડોહાને કઈ ન થાય. ઉભા થાય સારું છે. એ લુસીડા, એ તારું નખો જ જાય. અને આમ જો પગલા 10,000 હાટું થી આમ જો કદાચ મારી લાશ ભલે થઈ જાય તો હું ગોદડું ન ખોલું. પકલી ના તારો વૈસ જાય એટલે આ ભૂલ થઈ ગઈ. આ વૈસ તો મારો જ હશે. એ પગલા તારો નખો જ જાય. મર તું ક્યાંક આગો મર ધુહાડો કરી. મારું નાક ઠારુકું ત્યાં બફી નાખ્યું. 1500 રૂપિયા નહીં. હા આ હલતાય બેન થઈ ગયા. હું હાફી ગયો. આ મરસાનો ધુમાડો મને અઘરો પડ્યો પણ આને કઈ ન થયું. આ મરસાનો ધુમાડો તો મને નડે છે હો પણ આને કઈ નથી થતું. અલ્યા હરિયા, હા આ ભલા માણા હાંજ પડવા આવી બોલ. તોય મારો બેટો ઓલો હોમલો ખાટલા હેઠો ઉતરવાનું નામ નથી લેતો. હૈલોય નથી જી. હેલ્યો ને એમ નામ છે. મને એવું લાગે છે કે પંકલો મારો બેટો આપણો હે ને બીજે ગીજામાં 500 કઢવા માંગે. આ ઓલો મરસાનો ધુવાડો છે ને ઈ આ સોમા દાદાને લાગી ગયો ને કાંક થઈ ગયું. ધ્યાન રાખજે, પોલીસ તારે ઘેર આવીને બેસી જાય ને મારે જેલમાં નથી જવું હો ભાઈ. હું યા 2 દી રો નહીં હકું. 2 દી નો ટકું યાર. આપણને નો ફાવે. આવડા ડાહા તોડી ખાઈને મારા દીકરા કઠિન ખીચડી ખવડાવે ને એ મોંમાં નો ગળે આવી. પતે અહીંયા ક્યાં તાર મામાન ઘર હતું તને અહીંયા એસીન ગાડલું પાથરી દે. આપણને મસર જ કરડે. મને નો ફાવે યાર. ઈ તો પીડ્યું રહેવું પડે. ઈ નો ફાવે હો. એટલે મારો બેટો કે મસર કરડે. અહીંયા મસર જ કરડે. અહીંયા તને તાર કઈ એમ નો કે આવો આવો હરી આવ્યો છે ગાડલું પાથરી દઉં એસી ચાલુ કરે એમ નો કે અહીંયા ખાપા ઠોકે પગમાં. પેલા 2 દી કાઢી આવ્યો છું પ્લોટમાં.
હા મારો દાદો રહ્યો ને લોખંડ કરતા મજબૂત નીકળ્યો. એવું હા, મેં બહુ ધુમાડો કર્યો ને તોય ખાટલામાંથી ઊભા ન થયા. હા હવે લાગે છે કે મોટું હથિયાર વાપરવું પડશે. એમ કહું 500 રૂપિયા લાવો. એ કાનભાઈ, આ મોટું હથિયાર કાંક કરે છે અને મને બીક લાગે છે હો. હવે મને ડર લાગે છે. નહીં દેવા પણ મને બીક લાગે છે ને હથિયારની મોટું હથિયાર કે છે. હવે હાલે આ છેલ્લી નોટ વધી છે બરોબર હાલ હવે તને આ છેલ્લી 500 નોટ હતી આપી દીધી મારું કામ થઈ જવું જોવી જવા દાદ કામ થઈ જાય હા બસ અને કામ કરીએ પાર. બસ એ કાનભાઈ, બોલો તો ગયો. હું કહું ઈ સાંભળો. તું મારે છે ને ઓલી દાળ રોટલી ખાવા નથી જવું હો પાછું જેલમાં. આ મોટું હથિયાર કાંક ભડાકા નથી કરવાનો ને. કાંક ધ્યાન રાખજો બાપા. અલ્યા પણ ફોહણિયા હું બેઠો હું ને તારે શીની ઉપાય છે ઓલો મોટું હથિયાર કરતો તો ને આયા ધબકારા વધે છે. તારો ભાઈ બેઠો છે ને હું તું બીવે આ શેઠ આમ જો બહુ મોટો અવાજ થાય ને એવો બોમ આપો, મારે ખાસ કામમાં લેવાનો છે. તમારે એટલે બધા મોટા બોમ્બ ને શું કરવો ભાઈ? મારા દાદાની દેવ દિવાળી કાઢવાની છે એટલે મારે મોટા બોમ્બ ની જરૂર છે. હું સમજી ગયો, મારી પાસે રાંધવા બોમ્બ છે. હાલે બેટા. હા શેઠ, તો આમ તો રાંધવા બોમ્બ થી ચોક્કસ મારું કામ થઈ જશે. બધા પૂતળી બોમ્બ લાવે, સમજો રાંધવા બોમ્બ. દાદા સમજો, જાગો, તમારા પગ પાસે મોટો જબર કાળો એરું છે. સમજો દાદા, દાદા જાગો. નો અવાજ આવ્યો ક્યાં છે લે નાક ક્યાં છે નાક પગલા ધડ હમણે લીમડાનો ધુમાડો કર્યો, મરસાનો ધુમાડો કર્યો, તોય ઊભા ન થયા. પણ કેવા ઊભા થઈને ભાગ્યા? મારા 1500 પાકા. લે હાથ કાળા કાકા પાયે જાવ. કા હોમા તું તો સરસ હારી ગયો હો. ખાટલામાં તું હિલ્યો નહીં પણ આમ જો વિમાનની જેમ સીધો હવામાં જ ઉડ્યો. એટલે રોકડા લાવો એટલે આપણો હિસાબ સુકતે થઈ જાય. આલા તારા પૈસા. આમ જ હોય. જોયો ને કાન્યાન પરસો, ઈને નહીં ખબર હોય ઈજે 10,000 વસૂલ્યા હો. મારો બેટો તાવના નાટક કરતો હતો. સીના કે તાવ આવે પણ તોય આમ જો ઉગાડા પીગ્યા ધોડવો મરસાની બળતરા કરી પણ 10,000 આમ જો વસૂલ કર્યા પાર કર્યા. પકલો તો ગયો અને કાનિયો વટથી મારા 10,000 લઈ ગયા અને તે મારા મરસાનો ધુવાડો ખાવો પડ્યો. અને નાગના નામે ઓલા પકલાએ બોમ્બ ફોડ્યો. 1500 ની લાલચમાં કાનિયારે મળે અને મને શરત હરાવી છે. આ તો ગમે નાથી ગોતીને પંકલાને પાદરમાં ફાંસી ન દઉં તો મારું નામ હોમલો નહીં. ઉભો રે લુસા, ઉભો રે. તારા 1500 હાટું મારા 10,000 ની પથારી ફેરી. આજ તને આને હાસો નાક દેખાડું. પણ દાદા ટાઢા પડો અને લાકડા બાકડા હેઠા મેકો. કા નકર છે ને મારે પછી બીજી શરત નાખવી પડશે. અરે ભાગો દાદા ભાગો.